વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષય અને એમાં પ્રકરણ 19 માનવ વિકાસમાં આપ સર્વેનું સ્વાગત છે. તમારી સ્ક્રીન ઉપર જે પ્રશ્ન છે એ આ રીતે પૂછી શકાય છે કે માનવ વિકાસ આંકના માપદંડો જણાવો. માનવ વિકાસ આંકના માપદંડો અથવા ક્યારેક નિર્દેશકો શબ્દ પણ વપરાતો હોય છે, એમ કે માનવ વિકાસ આંકના નિર્દેશકો જણાવો. અગાઉના ભાગમાં આપણે એવી ચર્ચા કરી હતી કે એમાં 2009 સુધી કંઈક અલગ રીતે એ શબ્દો વપરાતા હતા. 2010થી આ 3 શબ્દોનો ઉપયોગ થવા લાગ્યો છે, જેમાં પહેલો શબ્દ છે અપેક્ષિત આયુષ્ય આંક, અહીંથી તમને જે દેખાય છે. બીજો છે શિક્ષણ આંક અને ત્રીજો છે આવક આંક. આ થોડો પ્રશ્ન પૂછાવાની 3 ગુણમાં શક્યતાઓ છે, એટલે આંકડાઓ હોવાથી અઘરું તો પડે જ છે, છતાં પણ આપ યાદ રાખવાની કોશિશ કરી શકો છો. અપેક્ષિત આયુષ્ય આંક કઈ રીતે કાઢવામાં આવે છે, એટલે કે આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળક જ્યારે જન્મે છે ત્યારે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષા રાખવામાં આવે છે. જરૂર નથી કે બાળક જીવે જ, પરંતુ એની તંદુરસ્તીના આધારે અપેક્ષા રાખવામાં આવે છે અને એની જે મર્યાદાઓ ક્રાઇટેરિયા નક્કી કરેલા છે એમાં વધુમાં વધુ 83.6 વર્ષ અને ન્યૂનતમ એટલે ઓછામાં ઓછું 20 વર્ષનું આયુષ્ય નક્કી કરેલું છે. આપણા જે આંકડાઓ છે 2015ના છે, એના આંકડાઓ આપણને આપેલા છે. તો એ વખતે ભારત 68 વર્ષનું આયુષ્ય નોંધાયું હતું આ પ્રમાણે. એ જ રીતે મિત્રો શિક્ષણ આંક એટલે કે શિક્ષણ આંક કેવી રીતે કાઢવામાં આવે છે, તો શિક્ષણનો આંક કાઢવા માટે 2 નિર્દેશકો છે. એટલે કે એક શાળાકીય સરેરાશ વર્ષો, મીન્સ કે જે વ્યક્તિએ 25 વર્ષ પૂર્ણ કર્યા છે એણે પોતાની જિંદગીના કેટલા વર્ષો શાળામાં વિતાવ્યા છે, મીન્સ કે કોણે શિક્ષણ સારી રીતે પૂર્ણ કર્યું છે. જેમાં મહત્તમ વર્ષ નક્કી કરેલા છે 13.3 અને એમાં 0 એ ન્યૂનતમ આવે છે, એમાં 0 જ આવશે. 2015ના આંકડા પ્રમાણે ભારતનું શાળાકીય સરેરાશ વર્ષો એ 5.4 દર નોંધાયો હતો. એવી રીતે અપેક્ષિત શાળાકીય વર્ષો એટલે કે જે 5 વર્ષનું બાળક જેને શાળામાં પ્રવેશ મેળવવાનો છે એ અપેક્ષિત એટલે અપેક્ષા રાખવામાં આવે છે કે પોતાની જિંદગીના કેટલા વર્ષો શાળામાં વિતાવશે. એમાં મહત્તમ 18 અને ન્યૂનતમ 0 છે, જેમાં આપણો આંક 11.7 છે. એટલે જો તમે તુલના કરશો તો ખ્યાલ આવશે કે ભારતમાં 2015 સુધીમાં 25 વર્ષના બાળકોમાં જે પ્રમાણ છે શિક્ષણનું એ ઓછું નોંધાયું હતું. એનો મતલબ કે શૈક્ષણિક જે સાક્ષરતા દર છે આપણો કદાચ ઓછો કહી શકાય, પરંતુ પોઝિટિવ અને સારી બાબત એ પણ છે કે જે અપેક્ષિત શાળાકીય વર્ષોનો આપણો દર છે એ પ્રમાણમાં સારો છે, અતિ સારો નથી પણ સારો છે. આવક આંકને કઈ રીતે કાઢવામાં આવે છે, આપ સમજતા હશો કઈ રીતે અપેક્ષિત આયુષ્ય આંક કાઢવામાં આવે છે, કઈ રીતે શિક્ષણ આંક કાઢવામાં આવે છે. એ જ રીતે આવક આંકમાં જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશ અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક એ બંનેને સાથે રાખીને આવક આંક કાઢવામાં આવે છે. એટલે જીડીપી ગ્રોસ નેશનલ પ્રોડક્શન જેને કહેવાય અને ગ્રોસ નેશનલ ઇન્કમ જીડીપી જીએનઆઈ, આ બંનેને સાથે રાખી અને પછી જે તે દેશમાંથી આવક આંક કાઢવામાં આવતો હોય છે. એ પ્રમાણે જોઈએ તો 2 આંકડાઓ અહીંયા છે. એક આપણી માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક 2015ની હતી $5,497 અને કુલ જીડીપી કુલ ઘરેલું પેદાશ એ $5,238. અહીંયા એક બીજો શબ્દ પણ સમજવા જેવો છે, એ છે સમખરીદ શક્તિ. સમખરીદ શક્તિ એટલે શું, તો જે $નો માર્ક આપણને પાછળ લગાવેલો છે, એટલે કે જે તે દેશની આવકને અમેરિકાના ચલણ મૂલ્યમાં માપવામાં આવે છે. એટલે સમગ્ર વિશ્વનું કોઈ પણ ચલણ હોય, પરંતુ એનું છેલ્લું માપન એ માત્ર $માં થાય છે, જેને સમખરીદ શક્તિનો સિદ્ધાંત કહેવાય છે. આ
પ્રશ્ન થોડો ધ્યાનમાં રાખવાનો હોવાથી આશા રાખવામાં આવે છે કે તમે આને ધ્યાનમાં લેશો અને તૈયાર કરવાની કોશિશ કરશો. મિત્રો, અહીંયા તમારી સ્ક્રીન ઉપર અત્યારે જે દેખાઈ રહ્યું છે એમાં કોષ્ટક હું તમને કંઈ કહેતો નથી, પરંતુ કેટલાક હેતુલક્ષી સવાલો છે માત્ર. એ સિવાય આ સ્ક્રીનમાં જે પોઈન્ટ છે તમારો, એમાંથી બીજું કંઈ કરવાનું નથી. સૌથી પ્રથમ વાત કરીએ છીએ આપણે અહીંથી કે યુએનડીપી દ્વારા 1990 એટલે કે એ આગળ આવી ગયું ત્યારથી અહેવાલ બહાર પાડવામાં આવે છે. આપણને આંકડા આપ્યા છે 2015ના, જે વખતે 188 જેટલા દેશોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને એનું વિભાજન 4 ભાગમાં કરવામાં આવે છે. એક ઉચ્ચ માનવ વિકાસ આંક, ઉચ્ચતમ, પછી ઉચ્ચ, પછી મધ્યમ અને છેલ્લે નિમ્ન. એટલે કે કયો દેશ અતિ વધારે સારો માનવ વિકાસ આંક ધરાવે છે, કયો ઉચ્ચ માનવ વિકાસ આંક ધરાવે છે, કયો મધ્યમ માનવ વિકાસ આંક ધરાવે છે અને કયો નિમ્ન માનવ વિકાસ આંક ધરાવે છે. અને એ કઈ રીતે, તો આગળના જે નિર્દેશકો છે, માપદંડો છે, એના આધારે કાઢવામાં આવે છે. તો એમાં આપણને આપેલા છે થોડા આંકડા. એમાં નોંધાયો તો 2015માં નોર્વે 944 સાથે પ્રથમ ક્રમ. એના પછી તમને દેખાય જ છે ઓસ્ટ્રેલિયા જે 935 સાથે બીજા ક્રમે, સ્વિટ્ઝરલેન્ડ 930 સાથે ત્રીજા ક્રમે. આ 3 જનરલ દેશોના નામ છે. પછી આપણે એશિયા ખંડમાં આવીએ છીએ એટલે એશિયાના એક દેશનું નામ આપ્યું છે સિંગાપુર, જે 11મા ક્રમે 920 સાથે હતો. પછી આપણા દેશનું ઉદાહરણ આપ્યું છે કે આપણો દેશ 2015માં 609 એચડીઆઈ સાથે 130મા સ્થાને હતો અને લાસ્ટ 188 એટલે કે 348 એચડીઆઈ સાથે નાઇઝર એ છેલ્લા ક્રમે હતો. મિત્રો, આપણને ક્યાંક એવું થાય કે ભારતે બહુ બધો વિકાસ કરી લીધો છે, પરંતુ જ્યારે વિશ્વના અન્ય દેશોની સામે આપણા આંકડાઓ જોઈએ છીએ ત્યારે તમને ખ્યાલ આવતો હશે કે આટલા મોટા દેશમાં અને આટલા બધા વિકાસ કર્યા પછી પણ આપણે ક્યાં છીએ? 130 એટલે ઘણા પાછળ છીએ આપણે હજુ. એટલે આ આંકડો પાછળ આવવાનું કારણ પણ આપ સમજી ગયા હશો કે આપણું આયુષ્ય એ ઓછું પડે છે, શિક્ષણ આપણું ઓછું પડે છે અને આપણી આવક પણ ઓછી પડે છે. જે દિવસે આ 3માં વધારો થશે એટલે આપણો આંક વધી રહ્યો છે એવું આપણે કહીશું. હા, એક પોઝિટિવ બાબત તમને કદાચ નીચે જે છેલ્લો આ પેરેગ્રાફ છે એમાંથી જોવા મળશે, અહીંયાથી. ઓકે, કારણ કે થોડાક આંકડાઓ એવું કહે છે કે 1990માં ભારત 0.428, 2000માં 496, 2010માં 586, 2014માં 604 અને 2015માં 609 સ્થાન. એટલે આપણો આંક સુધરી રહ્યો છે. આ એક પોઝિટિવ બાબત છે. નેગેટિવ બાબત થોડી કાઢીએ તો એ છે કે આપણે વિકાસની દિશામાં અન્ય દેશો કરતાં ઘણા પાછળ છીએ. 130 એટલે ઘણા પાછળ કહેવાય. પરંતુ પોઝિટિવ પણ એમાંથી આપણે જોઈએ તો આપણે વિકાસ કરી રહ્યા છીએ. હવે એક પેજ મેં અહીંયા થોડું ડ્રોપ કરેલું છે, કારણ કે એમાં 2-3 લાઈન જ ખાલી શીખવાની હતી, એટલે એ આપ જોઈ લેશો એ પેજમાંથી કે ભારત, એશિયાની અંદર કયા દેશો ભારત કરતાં આગળ છે માનવ વિકાસ આંકમાં અને કયા એશિયાઈ દેશો ભારત કરતાં પાછળ છે. એ સિવાય લગભગ કાંઈ તમારે તૈયાર કરવાનું થતું નથી, એટલે એ પેજ આપણે લીધું નથી. એના પછીનો આપણો જે પ્રશ્ન બને છે એવી રીતે બને છે કે માનવ વિકાસના 3 માપદંડો છે, માનવ વિકાસ માટેની 3 સમસ્યાઓ છે. માનવ વિકાસ કોઈ પણ દેશને પ્રાપ્ત કરવો હોય તો એની સમસ્યાઓ 3 છે અને એમાંની પહેલી સમસ્યા છે સ્વાસ્થ્ય. એટલે આપણને સવાલ એવી રીતે પૂછાય કે માનવ વિકાસમાં સ્વાસ્થ્યનું મહત્ત્વ સમજાવો. બરાબર. અને આપણને એક બીજી રીતે પણ સવાલ પૂછી શકાય છે. મિત્રો, બીજી કઈ રીતે સવાલ પૂછાય પછી આપણે એની ચર્ચા કરીએ તો એ રીતે કદાચ પૂછાય કે ભારતમાં સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે કેમ? તો બંને સવાલો કઈ રીતે પૂછાય અને કઈ રીતે તમારે જવાબ લખવાનો છે એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. દાખલા તરીકે અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે સ્વાસ્થ્યનો પોઈન્ટ. કોઈ પણ દેશના વિકાસ માટે સ્વાસ્થ્ય એટલા માટે મહત્ત્વનું છે કે આપે કહેવત સાંભળી હશે કે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહેલું છે. હું એઝ અ ટીચર તમને ક્લાસમાં આવીને ત્યારે સારું ભણાવી શકું છું,
જ્યારે મારું સ્વાસ્થ્ય સારું હોય. મને શરીરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ક્યાંક હું તમને જે આપવા માગું છું એ બરાબર આપી ન શકું. એ જ રીતે તમે ક્લાસમાં સારી રીતે ત્યારે જ જ્ઞાન ગ્રહણ કરી શકો છો, શિક્ષક પાસેથી કંઈક શીખી શકો છો જ્યારે તમારું સ્વાસ્થ્ય સારું હોય છે, તમારું શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ નથી હોતો, તમે બહુ જ સારી રીતે એકદમ સ્ફૂર્તિ સાથે ક્લાસમાં બેઠા હોવ છો. બરાબર. એટલે અહીંયા થોડાક વાક્યો છે અને સમજવાની કોશિશ કરીએ કે આરોગ્ય એ વ્યક્તિના જીવન માટેની મૂડી છે. કેટલાક લોકો પાસે બહુ પૈસા હશે, તમે સાંભળ્યું હશે, પણ આરોગ્યના કારણે એ પૈસા એ સારી રીતે ભોગવી શકતા નથી. ફોર એક્ઝામ્પલ તરીકે તમને સારું ખાવાની ટેવ હોય કોઈ વ્યક્તિને, પરંતુ જો એને ડાયાબિટીસ થઈ જાય તો એને ગળપણથી દૂર રહેવું પડે છે. તો એ હોવા છતાં પણ એ ખાઈ શકતો નથી. એ જ રીતે સ્વાસ્થ્ય એટલે માત્ર એકલું આરોગ્ય નહીં, પણ એના માટે વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક જીવન એ સૌથી સારું રહે તો ઓટોમેટિકલી એનું સ્વાસ્થ્ય સારું રહે છે. કારણ કે આપણી એક બીજી ગુજરાતી કહેવત પણ છે, ચિંતા એ ચિતા સમાન છે. એટલે જેટલી વધારે કુટુંબની, સમાજની, અન્ય ચિંતા હશે એટલે એની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે. ભારતમાં બીજા દેશોની જેમ જે વસ્તી વૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એડ્સ, ચેપી રોગો, માનસિક રોગો વગેરે જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એટલે કે વસ્તી ઓછી થાય, સામાન્ય રોગો લગભગ નહિવત પ્રમાણમાં થાય અને થાય તો એનો ઝડપથી નિદાન થઈ જાય. કુપોષણની સમસ્યા જેટલી બને એટલી ઓછી થાય એવા સરકારી ઘણા પ્રયત્નો સારા છે. અપંગતા દૂર થાય માટે પોલિયો અને અન્ય કામગીરી થઈ રહી છે. એડ્સ જેવી ગંભીર બીમારી ન થાય એ માટે જાગૃતિ લાવવામાં આવે છે. માનસિક રીતે લોકો ટેન્શનમાં ન રહે ને એના કારણે વ્યક્તિના સમગ્ર જીવન ઉપર અસર ન થાય. ઘણા બધા મુદ્દા પર ભારત સરકાર અન્ય દેશો સાથે મળીને ખૂબ સારું કાર્ય કરી રહી છે. આરોગ્ય ક્ષેત્રે જે ખર્ચ કરવામાં આવે છે એનાથી માત્ર જીવનની ગુણવત્તા વધે છે એવું નથી. એટલે કે જીવનની ગુણવત્તામાં તો 100% વધારો થાય જ છે, પરંતુ માનવ વિકાસ માટેનું એને મૂડીરોકાણ કહેવાય છે. વિશ્વના કોઈ પણ દેશને પોતાનો 100% વિકાસ કરવો છે તો સૌથી પહેલાં એનું માનવધન એ ખૂબ સારું અને સારામાં પણ આરોગ્ય એનું ખૂબ સારું હોવું જરૂરી છે. કારણ કે જો તમારું આરોગ્ય સારું નહીં હોય તો તમે ગમે તેટલો આર્થિક વિકાસ કર્યો હશે, પરંતુ અન્ય જે સુવિધાઓ છે એ આપ ભોગવી શકતા નથી. અને એટલા માટે ભારતમાં રસીકરણના કાર્યક્રમો શરૂ થયા, જેમાં પોલિયો માટે, એટલે કે પોલિયોથી સંપૂર્ણ ભારત દૂર થાય એ માટે ઓપીવી, ક્ષય એટલે ટીબી માટે બીસીજી, ઝેરી કમળા માટે હિપેટાઇટિસ બી, ડિપ્થેરિયા, મોટી ઉધરસ, ધનુર માટે ડીપીટી આ રસી, આ સિવાય ઓરી, એમએમઆર અને ટાઇફોઇડ વિરોધી રસી બાળકોને આપવામાં આવી. પરિણામે બાળકોનું આરોગ્ય સુધર્યું અને સૌથી મોટો પ્રશ્ન જે બાળ મૃત્યુદરનો હતો એ દૂર થયો. એટલે કે બાળ મૃત્યુદર આપણો ખૂબ ઘટી ગયો. પહેલાં રસી ન હોવાથી, કુપોષણ હોવાથી, આરોગ્ય વિશેની જાગૃતિ ન હોવાથી, તબીબી સુવિધાઓ ન હોવાથી બાળકોનો મૃત્યુદર ખૂબ વધારે રહેતો હતો. અને સૌથી મોટું ધ્યાન ત્યાં જ કેન્દ્રિત કરવામાં આવ્યું. એટલે સૌથી પહેલાં બાળકોનો મૃત્યુદર આપણો ઘટી ગયો. બીજા નંબરે આયોડિન, વિટામિન અને લોહ તત્વની ઉણપ, એની સામે આપણે ઘણી મોટી ઝુંબેશ ચલાવીએ છીએ. એટલે એનાથી ઉણપથી થતા રોગો સામે પણ આપણને રક્ષણ મળે છે. પ્લેગ, શીતળા, રક્તપિત્ત અને પોલિયો જેનાથી નિર્મૂળ, એટલે ભારત લગભગ સંપૂર્ણ મુક્ત થઈ ગયું છે. બહુ નહિવત પ્રમાણમાં આ રોગો ક્યાંક ભૂલથી પણ જોવા આપણને મળે તો બાકી લગભગ મળતા નથી. ઓરી, અછબડા, મલેરિયા, ડેન્ગ્યુ, કમળો, કોડ, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ આ રોગો અત્યારે જોવા મળે છે, પરંતુ એ આપણા ઘણા બધા નિયંત્રણમાં છે. એટલે કે એનાથી મૃત્યુદર ઘણો ઓછો થઈ ગયો છે. આ રોગો પહેલાં અસાધ્ય હતા, એટલે કે આપણા નિયંત્રણની બહાર હતા. આજે આ રોગો સંપૂર્ણ આપણા નિયંત્રણમાં છે. અને આ બધાની અસર માનવીના લાંબા, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન ઉપર પડી રહી છે. એટલે કે માનવી લાંબુ, તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી રહ્યો છે. જન્મદર એ પણ ઘટ્યો છે. મૃત્યુદર અને સૌથી વધારે બાળ મૃત્યુદર સારો એવો ઘટ્યો. પરિણામે આપણું સરેરાશ આયુષ્ય સારું એવું વધ્યું, આવું આપણે કહી શકીએ છીએ. હવે થોડાક નેગેટિવ પાસા પણ આમાં આપેલા છે. આખો પ્રશ્ન કઈ રીતે પૂછાય છે એ પણ આપણે જોવો રહ્યો
કે ભારતમાં એક તો આજે પણ વસ્તી વૃદ્ધિ જે હદે ઘટવી જોઈએ એ હદે એનો દર ઘટ્યો નથી. બીજું, પાણીજન્ય રોગો છે, શ્વસનના રોગો છે, આ આજે પણ થઈ રહ્યા છે. કુપોષણ હજુ પણ જોઈએ એટલું દૂર નથી થયું. મહિલા, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની આજે પણ ખામી છે ઘણા બધા વિસ્તારોમાં, સ્લમ વિસ્તારોમાં. મૂળ ખનિજો, વિટામિનો અને પ્રોટીનની ઉણપ ખાસ કરીને સ્ત્રીઓમાં વધારે રહે છે, એ બાળકોમાં આવે છે અને એટલા માટે ક્યારેક બાળકનો અધૂરો અને અપૂરતો વિકાસ થાય છે, જે મૃત્યુનું કારણ બને છે. દિવસે દિવસે ભારતની વસ્તી અને વિકાસને ધ્યાનમાં રાખીને પર્યાવરણીય પ્રદૂષણ વધી રહ્યું છે, ઝેરી પદાર્થો ઉદ્ભવી રહ્યા છે અને એના કારણે રોજિંદા જીવનમાં અવનવા રોગો ઘૂસી રહ્યા છે. શહેરીકરણ અને એના કારણે ગીચ વસવાટ થઈ રહ્યો છે, એના કારણે આરોગ્યની અપૂરતી સુવિધાઓ મળી રહી છે. એટલે ક્યાંક હજુ પણ મૃત્યુદર આપણો વધારે છે અને આ માટે આપણે ઘણું બધું કરવાનું બાકી છે. એટલે મિત્રો, અહીંયા પ્રશ્ન આપણો પૂરો થાય છે અને લગભગ આ ભાગને પણ આપણે પૂર્ણ કરીએ છીએ. આ ભાગની ચર્ચા કરીએ તો તમારે બે મુખ્ય પ્રશ્નો આ આપણા બીજા ભાગમાંથી કરવાના છે. એક આમાંથી આ કરવા જેવો પ્રશ્ન છે. આમાંથી મોટે ભાગે તમારે હેતુલક્ષી કરવાના છે અને ત્યારબાદ આમાંથી એક પ્રશ્ન એ રીતે વધારે શક્યતાઓ છે કે ભારતમાં સરેરાશ આયુષ્યમાં શાથી વધારો થયો છે. તો અહીંયા જે સમજાવવાની કોશિશ કરી છે એ તમને ખબર પડી હશે. એ પ્રમાણે આપણે લખવાનો પ્રયત્ન કરવાનો છે. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.